શારાથવાળો જેમ વિરાટ રૂપ અર્જુનને સામું કર્યું એવો આપણે સામું કર્યું હોય ને તો આપણે તૂટી જાય. એ તો ગરબામાં માતાજી હારા લાગે, બાકી હામાં આવ્યા હોય એ તો બેનો ગરબા ગાય. સામે ડુંગરેલી ઉતરે હો વાઘરે રે દેવી અંબાજીમાં, તારા વાઘને પાછો વાળ રે રે દેવી અંબાજીમાં. વાઘ આવ્યો તું ગરબો ગાવા ખોટી થા ખરી બાપા. હમણાં મને ઇન્ટરવ્યુ વાળાએ પૂછ્યું, મને ટીવી વાળા ભાઈ મને કે માયા ભાઈ આ લોકો પાકિસ્તાન વાળા એમ કહે છે કાશ્મીર જોતું છે, તો મને કે શું થાય? મેં કીધું આ હેઠા હાટું ડોહા પાળિયા થાય એ પાકિસ્તાન વાળાને ખબર છે? એક 4 આંગળ ભોં હાટું હગા ભાઈઓ હામાં પાળિયા થઈ જાય, તારા બાપ કાશ્મીર આપી દે. મેં કીધું આને કોઈ સમજાવો. અને મેં કીધું અમારી બાઈઓ ખાલી દર્શને જાય, માતાજી એનો ગરબો તો સંભળાવો કરક તોય પાકિસ્તાન સમજી જાય. આપણી બહેનો નથી ગરબો ગાચી, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી. હવે પાવલી જાતિ નો કરતા પાકિસ્તાનને આપી દે કાશ્મીર કોઈ દી. જો તમે દર્શન ન ગયો તો અમારી પાવલી અમને પાછી આપી ગયો. હવે આ આપણી રઘુમાં પીડ્યું છે ને એ કાંઈ લઈ જાય. આ તો ટેસ્ટથી અને એટલો ભાગલો આપણે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે એને જોતું હોય તો એટલું આપી ગયો, ખોટો ડખો નહીં. પણ સાહેબ જો તેદી સરદાર વલ્લભભાઈ પટેલ તેદી જો PM બન્યા હોત ને વડાપ્રધાન, તો અત્યારે આ ભોગવવું પડે ને, ભોગવવું ન પડે. સિંહને આપણું છોકરું હોત. તેદી જોઈ આ કાંઈ રૂડું નથી લગા, આ સત્ય ઇતિહાસ સાક્ષી છે. ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રની અંદર કોઈ જો પ્રતિજ્ઞા લીધી હોય ભીષ્મ પિતા પછી, તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સોમનાથની 1947માં દેશને આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન બન્યા, ગૃહમંત્રી બન્યા, અને જ્યારે આ દેશના ગૃહમંત્રી પહેલી વહેલી મુલાકાત સોમનાથની જેદી લીધી અને ભગવાન સોમનાથની જેદી યાત્રા કરી, કેશોદમાં એરપોર્ટ બનેલું ત્યારે, અને કેશોદ ઉતરેલા પ્લેનમાં, અને ત્યાંથી એમ કહેવાય કે રસ્તે સોમનાથ આવે છે. અને સોમનાથના મંદિરને ખંડેર હાલતમાં જેથી વલ્લભભાઈએ જોયું ત્યારે સાહેબ દરિયામાં પાણીની અંજળી લઈને પહેલી વહેલી કોઈ પ્રતિજ્ઞા લીધી હતી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને પ્રતિજ્ઞા એ લીધી હતી કે હું પહેલું વહેલું ભારત વર્ષમાં કોઈ કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારના વડાપ્રધાને કીધું હતું વલ્લભભાઈ તમે ભૂલો છો, આ હિન્દુ રાષ્ટ્ર નથી અને સરકારના પૈસે એક હિન્દુ મંદિર તમે ન બનાવી શકો એવી કોઈ ગ્રાન્ટ હોય નહીં. અને ત્યારે વલ્લભભાઈ એટલું કીધું કે મેં ક્યાં તમારી પાસે ગ્રાન્ટ માગી છે, અને ભારત સરકાર નહીં આપે તો હું ભારત વર્ષના માણસો પાસે 1-1 રૂપિયાની ભીખ માગી, બાકી મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કર્યા વગર છૂટકો નથી. અને સાહેબ 1952ની અંદર એ મંદિર પૂરું કર્યું અને ભારત વર્ષના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પૂંજામાં બેસાડ્યા. અને આજની તારીખે તમે જાઓ તો સોમનાથના મેદાનમાં 2 વ્યક્તિ જોવા મળે, એક હમીરજી ગોહિલનો પાળિયો અને એક લોખંડી પુરુષનું પૂતળું મોટું સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું. આ સોમનાથની સામે 2 વ્યક્તિ જોવા મળે. શું આ રાષ્ટ્રને આપણે નથી આપ્યું? જેણે જે કઈ સમર્પણ આપ્યું છે એ માણસ અમર થઈ જાય છે. એને એ જ્ઞાતિનો નથી રહેતો, આખો હિન્દુસ્તાનનો રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલને કેવલ પાટીદાર પૂરતી આપણે મુઠ્ઠીમાં બાંધી ન શકીએ, કારણ કે એને 18 વર્ષને પૂંજવો પડે, કારણ કે રાષ્ટ્ર માટે જેણે કામ કર્યું છે સાહેબ, એને એ સંકુચિત ન કરી શકીએ આપણે, કારણ કે એને વિરાટતા એને એવડી કરી છે અને એને સરદારનું બિરુદ મળ્યું છે. એ બિરુદને જાળવવું એ આપણો ધર્મ છે. અને જેણે સારા કામ કર્યા એને જ માણસ યાદ કરે. બુશ માર્યા એના કોઈ દેમી વાર્તાઓ કરી ગયા, નગર ક્યાંક બુશે ઓછા ન મરાણા હો ભાઈ. હા, અમારા કલાકારોના બજેટ વયા ગયેલા છે. હા હારે જ જોઈએ અમે વીટીયુ વેચીને ડીઝલ પૂરેલા દાખલા. પ્રોગ્રામ પૂરો થાય તમને તારીખ કોને આપી દે? આપણે કે રાજુભાઈ વાત થઈ હતી. રાજુભાઈ અમારા ગામના ખરા, પણ એ અહીંયા કોઈ હાજર રહેતા નહીં ભાઈ, કે એ તો સુરત વયા ગયા. આપણે નકર હુતા હોય પડખે દો. તેથી તો મોબાઈલ નહીં ભાઈ, એ સમયમાં મોબાઈલ કેવા, ટેલિફોનમાં વાત થતી એ પીપી ફોન, પરબારા પૈસે પ્રોગ્રામ પીપી. હે
પછી બધી ઉગે ત્યાં સુધી ધડ કરીએ દેવાય તો જો ને ભાઈ તા કે પણ અમને કીધું જ નથી. આ તો તમે આવ્યા પછી પ્રોગ્રામ કર્યા વગર છૂટક્યો નહોતો લે, જાણે કેમ આપણે જ આયોજન કર્યું હોય એવા બૂસ અમારા લાગ્યા છે. મૂળ વાત એટલી છે સાહેબ, વિચાર જેના સારા હોય, જેમાં વિવેક હોય, જેમાં ભાવ હોય. સાહેબ આપણા ગામડામાં મલ રમીને વયા જતા હતા ને, વ્યાયામ શાળા ખોલીને વયો જતો હતો. ખાલી એક દિવસ મલ રમવા આવતો હતો ગામડામાં, પછી ગોવાળિયા માલ ઢોર ચારતા ચારતા મલે જે કુસ્તી કરી, છોકરા ગામડાના આપણા કુસ્તી કરતા, એ ટૂંકમાં એ વ્યાયામ શાળા ખોલીને વયો જતો થઈ માણસ. આવા કાર્યો હતા. ખળા પડતા ત્યારે બધા ઓલા રાવણ હતા વાળા બધા માગવા આવતા. પછી આપણે ધીરે ધીરે બંધ કર્યું. અમે ભાગ્યા છીએ, ગોધણી નથી. ભગવાન કે એમ ભાગ્યા ન કરું કહેજે ને. પછી અત્યારે આપણે એમ કે કપામાં કેટલો રોગ આવ્યો, ઓલા રાવણ હતા વાળા બેન છે એ રોગ આવ્યો. હવે હવના ભાગનું હવ લઈ જાય ને. અને પાછું પાછું કેવું તમે જુઓ, ખેતર ખેડી આવે ભાઈ, પછી એની અંદર કાહાણ એ બધું વીણી આવે બાય, સાહ પાડી આવે ભાઈ, એની અંદર કપાસિયા સોંપી આવે બાય. જો આપણું કેવું સંગઠન છે. કપા સોંપી આવે બાય, અને પછી કપા ઉગી જાય એની અંદર રાપ ને બેલી હાકી આવે ભાઈ, પછી એની અંદર નીંદણ કરી આવે બાય. કપા મોટો થાય પછી કપા વીણી આવે બાય, એને વેચી આવે ભાઈ. કપા વેચી આવે બાય ભાઈ, કપા વેચી આવે ભાઈ. અને પછી એ હાઠીઓને ખેંચી આવે ભાઈ, અને બાળી દે ભાઈ. એટલે નિયમ છે બધો. એટલે જીવનમાં ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, અને સાહેબ પૈસા વગરનું પાકીટ નકામું ને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘેર, તારી ઘેરે હું તપેલિયું ધોવા આવું અમારે, તો સુલા માથે હાવણી મૂકીને બેઠો હાવ. એટલે હકીકત હો, અમારો જે સરપંચ, માફ કરી ક્યાં ગયા સરપંચ, હું મારા ભૂરાની વાત કરું છું બાપા. હા, આ ફરમાઈશ આવે એટલે લીધા વગર છૂટક્યો ને. અમારે ભૂરો સુરત રહેવા ગયો હો, અને મેં કીધું ને ત્યારે મોબાઈલ નહીં ને, હું એટલે પ્રોગ્રામમાં જ્યારે જાઓ એટલે ભૂરા અગાઉ કહે તમે માલા ઘેલે નથી આવતા, પાછું તોતડું બોલે. અને એક વાત કહું, તોતડો માણસ ગમે હો, કારણ કે ભગવાનની રચના છે. જે કોઈ તોતડું બોલતા હોય ને તેને આપણે વાતો કરવાની મજા આવે. સાઈન આપણે વાતો કરાવી. તોતડી તમારે આપણી જીભ હશે ને તો સમાજને ગમશે, ખાસ નોંધ લેજો. તોતડા હશું ને, તોતડી જીભ હશે તો સમાજને ગમશે, પણ મહેરબાની કરીને ધ્યાન રાખજો, જીભ તોચડી ન થઈ જાય, એ સમાજને નહીં ગમે. ભલામણા જે તોચડી જીભ થઈ જાય ને, હા એમ અમારા ભૂરો તોતડો. એટલે મને કે તમારે હું ચૂલત લેવા આવ્યો તો તમને ભાન નથી, કોક દી કીધે તો આવો. હું તારે ઘીરે અમારે હું આવું. મને કે એક વાત આવી જાવ તો આધો પાધોમાં એનથી પડી જાય. અત્યારે બધાને કહું છું માયાભાઈ મારા મિત્ર છે તો કોઈ હાથું નથી માનતું માયાભાઈ, કારણ કે આપણા દહન એવા. એટલે એકવાર પ્રોગ્રામ આપણે ધારુકામાં પ્રોગ્રામ, બરોબર ને, કોલેજના ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ, એ અમારા મોડો પ્રોગ્રામ આવ્યો. સવારના 5 વાગી ગયા, એટલે 5 સાડા 5 સુધી પછી બધું ભેગું કરતા થયું. 6 વાગી ગયા એટલે મેં કીધું કે હવે સવાર થઈ ગયું, અત્યારે ભૂરાને ઘીરે જવાય, જાગી ગયા હોય બધા. અમારો ભૂરો પાછો સૂર્યવંશી, સમજ્યા ને, સૂર્યવંશી. એક જણાને એની પત્ની ખીજાણી કે તમારો બાપ દી ઉગ્યો, ઈ ઉગી ગયો, હવે તમે ઉગો. તો ઓલો હું તો કે ઈ મારી પેલો હુઈ ગયો છો ને એટલે થોડોક વહેલો ઈ જાગ્યો હોય. એટલે આજો ઓછીતા નીકળ્યું, હું કરો દી મારી પેલા વહેલા હુઈ ગયો તો, હું તો અડધી રાખ્યો, હું તો દી હારે દાખલા દે આવો અમારા ભૂરો થોડો. એટલે અમે ગયા ત્યાં ગયા, એટલે એનો પૂછ્યું એડ્રેસ પ્રમાણે ગયા, દરવાજો ખખડાયો. ભૂરો આખ્યું સૌ બળ ગયા, તો હાશે ને આવ્યા. ત્યાં કીધું ને આવ્યા, હું હાશે ને આવ્યા. હાલું થી લ્યો મને કે આવ્યા તે, એમ કરીને ઉપર પ્રાઇમસ મૂકેલો.
ઘણા તો ઓલા 10x10ની ઓરડીમાં રહેતા હોય આપણે સુરતમાં ને એમાં પહેલાં જોયું આપણે હીરામાં જ્યાં તો ઓલા રહોડું પલંગ હેઠે મૂકતા, રંધાઈ જાય એટલે પલંગ હેઠે મૂકી દેવાનું. એ અમારે ભૂરાને આવું રહોડું. તો એ કોઈ હતું નહીં ઘીરે, તો એણે એકલે પ્રાઇમસ ઉતાર્યો, ઓલો ભડભડિયો. મને કહે તમે પ્રાઇમસ ચાલુ કરો ને, મને કહે હું દૂધ લેતા આવું. મેં કેમ? મને કહે એટલે જ બોલાવ્યા તમને. મારા ભાભી એ તો કીધું ને ભાઈ ગયા, એ રહેતા છે આમાં હાકડીમાં. આ હકીકત થયો. પછી મેં પ્રાઇમસ એ દૂધ લેવા ગયો, હું એકલો. પણ પ્રાઇમસ એ ઓલો કેદુનો પડતો ને તો ઓલા શું કે લવિંગ આવે ને એમાં, એ લવિંગમાં કચરો આવી ગયેલો. મેં 2-3 વાર પીનું મારી ભૂર દીને પાછું બંધ થઈ જાય, ઘડીક આમ આડી હેડી જાય ફૂ ફૂ. મેં કીધું આ તળિયામાં કંઈક કચરો તો છે. એટલે મેં આપણે પછી ફાવેડી એ હાણસી લીધી ને હાણસી બંડલમાં ભરાવીને બંડલ ખોલ્યું, એમાં મેં ફૂંક મારી એટલે ઓલી રાખ છે એ બધી ઉડીને મોઢા ઉપર આવી. દી ઉગી ગયેલો, નાડો પડો એ જાગી ગયેલું. એને શું થયું, કોક અત્યારના પરમાં રિપેર કરવાવાળા એવા લાગે. તે પાડોની 2 બેનું મૂકી ગયો, ભાઈ આ પૂરો થઈ જાય ત્યારે અમારે 2 રિપેર કરી દેજો. ભૂરાની વાટે હું ઊભો ન રહ્યો. મતલબ મારો એ છે કે જેટલા આપણે સારા સપના જોઈએ એટલું સારું ભગવાન આપે. અને એમાંય તમે આ નવા વર્ષમાં આજે 6ઠનો દિવસ હતો, લાભ પાંચમને વળતે દી, ઘણાએ લાભ પાંચમ પણ આજે કરી. અને આજ સવાર થવા આવ્યું એટલે આજે સાતમ એટલે જલારામ જયંતિ પણ. હા, ફરમાઈશું તો એટલી બધી આવેલી છે ને, લ્યુસર પૂરા થાય એમ જ નથી. હો, હા, લઈ લે છે. આયોજકો ફરમાઈશ કરે એટલે લેવી પડે ને ભાઈ. સવારમાં મળવાનું એને હોય પાછો આપણે. પણ એક કહું તમને કે આ દિલથી કહું, મેં નરેશભાઈને કીધું હતું, ભાઈ યારે વાત થઈ હતી કે 1 મહિનાના ટોટલી પ્રોગ્રામો જે કાંઈ હતા એ કેન્સલ કર્યા હતા મેં. આ પહેલો પ્રોગ્રામ 1 મહિના પછી, પણ એ બધાનો ખૂબ આગ્રહ હતો કે ના માયાભાઈ તમારે આવવાનું જ. એટલે પૈસા કરતાંય આ ગામનો જે પ્રેમ છે ને સાહેબ હિંગોરાળાનો, એ અમારા માટે મોટી વાત છે. હો, એટલે જેટલી ફરમાઈશ લેવાય એટલી 100% લઈ લઈશું. આવ્યા જ છીએ અને આનંદ કરવા માટે જ આવ્યા છીએ. અને બને એટલા તમે આમ દાંત કાઢો ને તો અમને એમ થાય ભાઈ ભાઈ એમ. હો, એમાં માણસ હસતું હોય તો આઈલી જોવો તો ખબર પડે કે એમ થાય કે વાહ વાહ, સૂરજમુખીના ફૂલ બેઠા હોય એવા રૂડા લાગો કે એક જલેબીનું ઘૂંસડું તમારા મોઢામાં નાખી દઉં. પણ હવે એકચ્યુઅલી એ તો મારી પાસે છે નહીં. હું કહું તમને એમ થાય. સરપંચ ખરેખર ગામ સારું છે મારા બાપ. હું વખાણ એ માટે કરું છું કે એ ગામના સરપંચ તમે છો. હે, અને હારા માણાને રોજ સરપંચ બનાવવા ખોટી સૂટણું ગામમાં ન થવું જોઈએ. હપ વધારજો ગામમાં. હા, 5-5 વર્ષ છે ને ઓલા કુતરીના બસા જેવું થાય. આપણે મેઘાણીની કવિતા આવતી ને, કાળવી કુતરીને આવ્યા ગલુડા, હાલો ગલુડા રમાડવા જઈએ, 2 કાળિયા 2 ધોળિયા જીરે, હાલો ગલુડા રમાડવા જઈએ. જેમ ગલુડાની અંદર હપ, એવો આપણા ગામડામાં હપ છે, રહેશે અને રહેશે જ. પણ પછી શું થાય, 5-5 વર્ષ ઓલી ચૂંટણી આવે ને તો ઓલા નો આપણે ગલુડા રમાડવા જતા, તે પછી 2 ગલુડા હેખે બેઠા હોય ને તો એ ગલુડાની કીડે ગલગિલ્યા કરે બધાડવા. તોય ઓલા ગલુડા ન બાંધે તો મોઢે મોઢું ઘહે. પછી બાદતા થઈ જાય ને પછી છૂટા મૂકીને ઓલા મારા દીકરા વ્યા જાય. એમ 5-5 વર્ષે બાયરના ડાઘા આવે. નહીં, ગામમાં હપ રાખજો, આનંદ રાખજો. અને એમાંય મેં કીધું એમ કે આજ કાલે જલારામ જયંતિ અને પાછા 3 દી પછી ભગવાન ઠાકર પણવાનો. આ લગ્નની વાત આવે તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટવા. ભાઈ ભાઈ શું કામ, એના લગ્ન એને યાદ આવે. ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. એમાંય આજ જેટલા ભાઈઓ ઘોડા સડીને આ તમે જે ગામમાં આખી શોભાયાત્રા કાઢી, હે જો અમુક પ્રસંગ એવા છે, ઘોડે સડો અથવા તો યજ્ઞમાં હવનમાં બેહો અને શેડા-શેડી બંધાય. જેટલા હવનમાં બેઠા હોય, જે હારા પ્રસંગમાં બેઠા હોય, શેડા-શેડી બંધાણી હોય, એ અહીંયા હાથ રાખીને પૂછો લગ્ન યાદ આવે કે નહીં. લગ્ન શબ્દ જ એવો છે. હવે ગોવિંદ કાકાને ફામે બેઠેલા, આપણે ગોવિંદ કાકા ધોળકિયા, રવિવાર હતો,
તો બપોરે અમારે જમવાનો હતો. ઓલો ક્રિકેટ વાળો ભાઈ આપણો વડોદરા વાળો નથી, બે ભાઈઓ પઠાણ, હા પઠાણે ઘીરે ગાવું રાખે હો સાહેબ. હા ડાયો છોકરો છે. એટલે છોકરો એટલે હું તો હું વડી લઈશ ને. એટલે એ પઠાણને બધા રમતા હતા હારે કીબાને ઘડીક મળાય એમ. તો હું પાછો સારો બોલર. હા તો હું જાઉં નહીં, બાકી તો મારો દડો કોઈ રમી જ ન કે. હા મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ. હા તો હું ઓળખાણ આપું તમને, મારો પરિચય આપું. મારું અંગ્રેજી એટલું બધું, બહુ અંગ્રેજી મને મારું ફાસ પડે બહુ. હું બહુ ધ્યાન રાખું, ન બોલું, લગભગ તો ન જ બોલું. હા મારું બહુ અંગ્રેજી. હું અમેરિકા કે લંડન જાઉં ને ન્યાય હું અંગ્રેજી ન બોલું, કારણ કે ન્યાય અંગ્રેજી બોલું તો ઈવડાઈ ન સમજીએ કે પછી તો આપણે ક્યાં જવું કે હાલો. તો અહીંયા તો સમજવાનો મુદ્દો જ નથી આવતો. એટલે ઘણી બધી વસ્તુ મારી એવી છે. મારો દડો એ રમી જ ન કે, કારણ કે પીસમાં પડે તો આ રમે ને. હા મારું બહુ બોલિંગ હાર્ડ. આપણે ક્યાંય મોડું નહીં પડવાનું. જો આ પૃથ્વી ગોળ છે, જ્યાં બેહો ત્યાં તમે બધાથી ઉષા છો. હા હવે ઝીણે મુદ્દો જ લખવાનો હોય સાહેબ. આમાં જ પૈસા વસૂલ હોય, એટલે એટલા ટુકડા આવે ને એમાં જ. બાકી હા તો ગમે એમાં થઈ શકે, પણ આમ ઝીણી એવી ક્યારેક ફ્લેશ થઈ જાય ને એ અંદરથી એને આછે નીકળતી હોય. એટલે અમે ગોવિંદ કાકા બપોર જમતા હતા. મારા સામેના ટેબલ ઉપર એક કાકા બેઠા હતા. અમે હામાં હામી ખુરશી બેઠા હતા. એનું નામ નહીં આપું, એને તેમ બધા ઓળખો છો. એ મોટા માણસ છે. એટલે એ દાંત કાઢતા હતા. મેં કાકા કેમ દાંત કાઢો? ભલે કે જવા દે ને ભાઈ. મેં કે નહીં કાકા કયો તો ખરા. મને કે તું ઓલું ઘૂંઘટ વાળું કે લે, એટલે બહુ દાંત આવે. મેં કીધું કામ? મને કે આપણે ઈ લોટના માણસ હતા ને ભાઈ. હા તો ભલું કરજો કે ભાઈ બ્યુટી પાર્લર વાળાને તારી કાકીને જે રિપેર કરી આવડાય હવે. છેદી ભાઈ એવું ક્યાં હતું? અને એમાંય મને દાંત ઈ આવે માયાભાઈ કે મારે હકીકત બન્યું, તમે કોઈને મને કે કહેવા નહીં ને તો કહું. હું કાકા કોઈને ન કહું માઇક સિવાય. હવે આ માઇક તમને કીધેમાં હું શું કરું? આ તો જડ વસ્તુ છે, આ કાંઈ થોડું કાંઈ, આ જડ છે આ તો. હું કહું એટલે પછી મને એણે કીધું હું તમને કહું. મને કે ભાઈ એ કે મારે 50 વર્ષ થયા મારા લગ્ન. તેથી કે અમારા ગામમાં પાન મળતા. એનું ગામ મોટું, નામ નહીં આપું, નામ આપું તોય ઓળખી જાવ તરત. મને કે તેથી અમારા ગામમાં પાન મળતા ભાઈ મારા લગ્ન થયા ત્યારે. અને હું 2 પાન લેતો ગયો, એક તારી કાકે હાટું ને કે મારી હાટું. ન્યાજીને કે ભાઈ મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છે કે ઓહો આને હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારી નીકળે એવું લાગશે. આ સહજતાથી સ્વીકારી લેવું, આનું નામ આનંદ છે ભલા માણા. અને એટલે આ લગ્નની વાત આવી એટલે 2-3 વાર ફરમાઈશ આવી. બહેનોની પણ અહીંયા હાજરી છે. આપ તો ગમે ત્યાં પ્રોગ્રામમાં આવી શકો સાહેબ. ગુજરાતમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં તો આપણી પ્રમાણે આવીએ. કે ગારિયાધાર હોય તો આવી શકો, સુરત હોય તો આવી શકો. પણ મારી માવું તો જ્યારે ઘરને આંગણે કાર્યક્રમ હોય ને ત્યારે જ આવી રીતે એમને લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળતો હોય છે. એટલે કારણ કે મેં કીધું ને ક્યારેક એને આ સાંભળવાનો આવો લાઈવ આનંદ મળતો હોય છે. એટલે ગીત છે ને, જો બહેનો આ બહેનોને 2 વાતનો શોખ. બહેનો તમારી ફરમાઈશ છે એટલે થોડુંક પાછું હું બોલી. બહેનોને 2 વાતનો શોખ હોય. કયો શોખ ખબર? એક લગ્નમાં ગીત ગાવાનો ને એક ગુજરી જાય ત્યારે કૂટવાનો. હવે તો ભગવાનની દયાથી બેહણા આવી ગયા. હવે તો કોઈ કૂટતું નથી ને કોઈ રોતું નથી. આમ આપણે તો આમ બેહણામાં ચેક જાય તો આમ બધા બેઠા તો વળે હામાવાળા એમ આજે આવ્યા હોય ને જાણે છત્રી કાગડો થઈ ગયો એટલું જ આમ જ કરે છે. બાકી આ મોટી ઉંમરની માવુને પૂછો, અડજુ કૂટી કૂટીને ગઢિયું થઈ ગયું. ઓહો કેવું કૂટે. પણ એક કહું, જે પ્રસંગમાં જાય એ પ્રસંગને દીપ આવે. સત્યનારાયણની કથામાં ગયા હશે તો હમણાં નહીં જાય સાહેબ 2 કીર્તન ગાશે, ભગવાનની આરતી ગાશે. આપણે હાવ ગલોંદા મારીને એકલા હેરા ઉલાળીને વૈયા ગયા. હા બહેનો જો લગ્નમાં ગયા છે તો વરરાજાને રૂડું લગાડે એવા ગીતો ગાહે. એનો પ્રસંગ અરે છોડો સાહેબ, એ તો હવે આ બધી વ્યવસ્થા થઈ. બાકી આપણી માતાઓ આવી હોય અને એને ખબર પડે કે એ આના પ્રસંગમાં માણસો એના ઘરે કામ કરવા વાળા ઓછા છે સાહેબ, કેવી હાડી પહેરી કેવી સેલું પહેરવી નહીં જોઈએ, કાસોટો વાળીને એના કામમાં ભળી જાય, વાસણ મળશે ધોવા, કારણ કે એનો પ્રસંગ દીપ આવશે.
અને હું તો આપ બધાને કહું છું કે જે પ્રસંગમાં જાઓ એ પ્રસંગમાં નક્કી કરીને જાજો કે તમે જે પ્રસંગમાં જાઓ છો એ પ્રસંગ તમારી કરતા અનંત ગણો મોટો છે.